જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઉષ્ણકાળમાં શ્રી પ્રભુને ભોગ ધરવા માટે મેંગો ડ્રાયફ્રૂટ લાડુ સિદ્ધ કરીશું. આ સામગ્રીમાં આપણે દૂધનો માવો કે ચાસણીનો ઉપયોગ નહીં કરીએ, તેમ છતાં તે ખૂબ જ સુંદર સિદ્ધ થશે. તો સૌ પ્રથમ પેનમાં 1 ટેબલસ્પૂન ઘી ગરમ કરી તેમાં 10થી 12 નંગ સમારેલી બદામ, તેટલા જ પ્રમાણમાં સમારેલા કાજુ અને અખરોટ લઈ તેને ધીમી આંચ પર 2 થી 3 મિનિટ માટે શેકી લઈશું. આ રીતે ઘીમાં ડ્રાયફ્રૂટને શેકવાથી તે થોડા ક્રન્ચી થઈ જશે. તમે પોતાના મનગમતા ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરી શકો છો. ડ્રાયફ્રૂટ વધારે પડતા ડાર્ક ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. પછી તેને એક પ્લેટમાં કાઢી તે જ પેનમાં 1 ટેબલસ્પૂન ઘી અને 1/4 કપ સૂકા કોપરાની છીણ લઈ તેને પણ 2 મિનિટ માટે શેકી લઈશું. જો તમને સૂકા કોપરાની ફ્લેવર પસંદ ન હોય તો તેના બદલે ફ્રેશ ખમણેલું નાળિયેર અથવા તો 50 ગ્રામ જેટલો દૂધનો મોળો માવો પણ શેકીને લઈ શકો છો. શેકેલી કોપરાની છીણને પણ પ્લેટમાં કાઢી લેવી. હવે પેનમાં 1 કપ પાકી કેસર કેરીનો પલ્પ લઈશું. 1 નંગ મોટી કેસર કેરીને જલથી ખાસા કરી છોલીને ટૂંક કરી મિક્સરમાં બ્લેન્ડ કરી લીધી હતી. તેમાં બિલકુલ જલનો ઉપયોગ ન કરવો. તેમાં અડધો કપ ખાંડ પધરાવીશું. કેરી પ્રમાણમાં રેસા વગરની અને સ્વાદમાં મીઠી હોય તેવી જ લેવી, જેથી ખાંડ પ્રમાણસર કરવી પડે. હવે ખાંડ ઓગળે અને કેરીના પલ્પમાં જે મોઇશ્ચર હોય તે બળે ત્યાં સુધી તેને મધ્યમ આંચ પર આ રીતે તાવેથા વડે હલાવતા રહીશું. જેમ જેમ ખાંડ ઓગળશે તેમ ધીમે ધીમે તેમાંથી બબલ્સ થતા દેખાશે અને મિશ્રણનો રંગ પહેલાં કરતાં ડાર્ક થવા લાગશે. આ મિશ્રણને કૂક કરવામાં 12 થી 15 મિનિટ જેટલો સમય લાગે છે. આ રીતનું જેલી જેવું ઘટ મિશ્રણ થાય એટલે લાડુ સરખા સોફ્ટ બને તેના માટે તેમાં 1 ટેબલસ્પૂન ઘી પધરાવીશું. એટલે આ સામગ્રીમાં આપણે ટોટલ 3 ટેબલસ્પૂન ઘીનો ઉપયોગ કર્યો છે. આ રીતે તાવેથા ઉપર લઈએ તો તે સરળતાથી નીચે ન પડે તે રીતનો ઘટ પલ્પ હોવો જોઈએ. હવે જે ડ્રાયફ્રૂટ અને કોપરાની છીણ આપણે ઘીમાં શેકીને રાખી હતી તે તેમાં પધરાવી મિક્સ કરીશું અને લાડુ વાળી શકાય તેવું મિશ્રણ થાય ત્યાં સુધી તેને 2 થી 3 મિનિટ માટે કૂક કરીશું. આ સિવાય પણ કેરીમાંથી બનતી બીજી વિવિધ સામગ્રી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી છે. મિશ્રણ સરખું ઘટ થાય પછી તેમાં સુગંધી માટે 1/4 ટીસ્પૂન ઇલાયચી પાવડર પધરાવી મિક્સ કરીશું. કોઈપણ લીલા મેવા એટલે કે ફ્રૂટનો ઉપયોગ કરીને સામગ્રી સિદ્ધ કરતા હો ત્યારે તેમાં ઇલાયચી પાવડરનો ઉપયોગ ઓછા પ્રમાણમાં કરવો, જેથી તેની નેચરલ ફ્લેવર જળવાઈ રહેશે. ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં આ મિશ્રણ કાઢી રૂમ ટેમ્પરેચર પર સરખું ઠંડુ થવા દઈશું. પછી થોડું મિશ્રણ હાથમાં લઈ નાની સાઇઝના નંગ વાળી લઈશું. આ માપ પ્રમાણે 12 નંગ લાડુ સિદ્ધ થશે. તેના ઉપર સજાવટ માટે થોડો બદામનો ભૂકો કોટ કરીશું અને સામગ્રીને પાત્રમાં સાજીશું. આમાં આપણે દૂધ કે દૂધના માવાનો ઉપયોગ નથી કર્યો, જેથી સામગ્રીને 10 થી 15 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. તો આપ પણ શ્રી પ્રભુને ભોગ ધરવા માટે આ મેંગો ડ્રાયફ્રૂટ લાડુ ઘરે અવશ્ય સિદ્ધ કરજો. સામગ્રીની રીત પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. તો ફરી મળીશું એક આવી જ પ્રભુલાયક સામગ્રીની રીત સાથે. વિડીયો જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ.